લખતર તાલુકાના હરિપર ગામ નજીક જંગલમાં નવજાત ત્યજી દીધેલ બાળકી અંગે નાનીમા સહિત 3ની ધરપકડ, માતા સારવાર હેઠળ। ધાંગ્રધા તાલુકાના હરિપર ગામ નજીક જલધારા હનુમાન મંદિર પાછળ જંગલમાં નવજાત ત્યજી દીધેલ બાળકી અંગે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે તપાસ કરાતા બાળકીની નાનીમા સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી। બાળકીની માતા સારવાર હેઠળ હોસ્પિટલમાં એડમિટ છે, ત્યારે બાળકીની માતાની અટકાયત કરવાની બાકી છે। ધાંગ્રધા તાલુકાના હરિપાર ગામ નજીક જલધારા હનુમાન મંદિર પાછળ જંગલમાં નવજાત ત્યજી દીધેલ બાળકીનો અવાજ સાંભળતા બાળકી મળી આવી પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીનો કબજો લઈ સારવાર માટે ધાંગ્રધા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે, ત્યારે વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જેમાં તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસ પીઆઈ ડીડી ચાવડા, હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ ઇન્દુબા સહિત સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે લગ્ન વગર પ્રેમ સંબંધમાં બાળકીનો જન્મ થતા બાળકીની માતા પાડોશી મહિલા સાથે રોડ પર બેઠા હતા અને માસૂમ બાળકીની નાની પાડોશી સાથે માસૂમને જીવતી દાટવા જંગલમાં ગયા હતા। આ ચકચારી ઘટના અંગે ધાંગ્રધા તાલુકા પોલીસ મથકના પીઆઈ ડીડી ચાવડાએ જણાવ્યું હતું કે આ કેસમાં 3 આરોપીઓ છે, જેમાં પાડોશી હરજી રામસિંહભાઈ સરવાડિયા કોળી ઉંમર વર્ષ 42 રહે ઈશદરા, નવજાત બાળકીની નાની મંજુબેન સવજીભાઈ કોળી ઉંમર વર્ષ 39 રહે વાવડી અને પાડોશી પીલુબેન બાબુભાઈ ભૂદરભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ 59 રહે વાવડીની અટકાયત કરવામાં આવી છે। આ કેસમાં મંજુબેન તથા હરજીના આ નવજાત શિશુ બાળકીને જંગલમાં દાટવા આવ્યા હતા, જ્યારે આ માસૂમ નવજાત બાળકીની માતા સંગીતા સવજીભાઈ તથા પીલુબેન દેવી પૂજક રોડ પર બેઠા હતા। આ કેસમાં 3 આરોપીની અટક કરી લેવામાં આવી છે, જ્યારે માસૂમ બાળકીની માતા સંગીતાબેનની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી અટક કરવાની બાકી છે। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। ગઈ રાત્રિના વોટ્સએપ દ્વારા એક મેસેજ સર્ક્યુલેટ થયેલો, જેમાં એક ઈસદરાના જંગલમાં, ધાંગ્રધા તાલુકાના ઈસદરાના જંગલમાં કોઈ બાળકીને દાટી ગયેલ છે તે મુજબનો વિડીયો તથા તે મુજબની મેટર પ્રસારિત થયેલ, જે આધારે તુરંત જ ધાંગ્રધા તાલુકા પીઆઈ ડીડી ચાવડાને સંપર્ક કરી તાત્કાલિક સ્થળ ઉપર ટીમ મોકલતા ત્યાંથી બાળકીને રેસ્ક્યુ કરીને 108ની ટીમ સાથે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને અજાણ્યા માણસો વિરુદ્ધ જીવતી બાળકીને ત્યજી દેવાનો અંગેનો ગુનો દાખલ કરી પીઆઈ ડીડી ચાવડા તથા તેની ટીમના પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક આ બાબતે તપાસ તજવીજ હાથ ધરતા એવું જાણવા મળેલ કે ઈસદરા ગામના હરજીભાઈ રાયસિંહ સરવાડિયા તથા તેમના પત્ની તથા તેમના પુત્રીએ આ તાજી જન્મેલી બાળકીને પોતાની આબરૂ જવાની બીકે જંગલમાં દાટી દીધેલ હોવાનું માલુમ પડેલ, જેમના વિરુદ્ધ પુરાવા એકત્ર કરીને તેમને અટક કરવા માટે થઈને નોટિસ આપેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે। સર, કયા કારણસર દીકરીને દાટી છે? કોઈ પ્રેમ સંબંધમાં પોતાની આબરૂ ન જાય તે બીકે છુપાવવા માટે થઈને આ કૃત્ય કરેલું હોવાનું પ્રાથમિક રીતે જણાય છે।